નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ આપણે ઉદાહરણ 11 કે 5.3712 ને 5 દશાંશ સ્થળ સુધી એટલે કે 5.37777 સંખ્યા રેખા પર દર્શાવો. 5 દશાંશ સ્થળ કીધું છે એટલે કે દશાંશ ચિહ્ન પછી 5 અંક લેવાના. તો અહીં આપેલું છે કે 5.37777 અને 7ની ઉપર 12 છે એટલે અંક 7નું રિપીટેશન થશે. તો એને સંખ્યા રેખા ઉપર દર્શાવવા માટે તો સૌપ્રથમ પહેલાં આપણે સંખ્યા રેખા દર્શાવીશું. આ રીતે સંખ્યા રેખા દોરી અને એના ઉપર આપણે એને દર્શાવીશું. તો વચ્ચે હશે 0, જમણી બાજુ હશે ધન સંખ્યા 1, 2, 3, 4, 5, 6, 7. આ બાજુ હશે ઋણ સંખ્યા -1, -2, -3. હવે તમે અહીંયા જોશો કે આપણે 5.3777 સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું છે. તો પહેલાં લેવાનું દશાંશ ચિહ્ન પછી 1 અંક એટલે થાય છે 5.3. 5.3 છે એ કોની વચ્ચે આવે? તો 5 અને 6 વચ્ચે આવશે કે 5 પછી અહીંયા 5 અને 6ની વચ્ચે બીજી સંખ્યાઓ પણ રહેલી હશે કે 5.1, 5.2, 5.3, 5.4, 5.5, 5.6, 5.7, 5.8, 5.9 અને પછી છેલ્લે 6 આવશે. એટલે કે આ બંને સંખ્યાની વચ્ચે પણ બીજી સંખ્યા રહેલી છે. તો આપણે આ સંખ્યાને વચ્ચેનો ભાગ છે એને થોડુંક મોટું કરીને દેખાડીએ કે અહીંયા 5ને આપણે આ રીતે અહીંયા 5 લખીએ અને આ બાજુ લખીએ આપણે 6. હવે એની સંખ્યા રેખા ઉપર આપણે દર્શાવીએ. અહીંયા સુધી સંખ્યા રેખા છે. તો અહીંયા આપણે શું હતું કે અહીંયા હતા 5, તો એ 5 અહીંયા આવી જશે એટલે કે 5.0 કહી શકાય. અને આ બાજુ છે એ 6, તો અહીંયા થશે 6.0. હવે આની વચ્ચે બીજી સંખ્યા હશે અહીંયા 5.1, 5.2, 3, 4, 5, 6, 7, 8 અને 9 અને પછી છેલ્લે આવશે 6. એટલે આપણે અહીંયા લખી દઈએ કે 5.1, 5.2, 5.3, 5.4, 5.5, 5.6, 5.7, 5.8, 5.9 અને છેલ્લે 6. એટલે હવે દશાંશ ચિહ્ન પછી 1 અંક તો પતી ગયું. હવે આવશે બીજો અંક એટલે કે 5.37 છે. 5.37 તો એ 5.3 છે એટલે એને લખી શકાય. એની પર દશાંશ ચિહ્ન પછી 0 લગાવીએ તો આ 5.30 થશે અને આ થશે 5.40. એટલે 5.37 છે એ 5.30 અને 5.40ની વચ્ચે આવશે એટલે કે 5.3 અને 5.4ની વચ્ચે આવશે. તો આ એની વચ્ચે પણ બીજી સંખ્યાઓ ઘણી બધી હશે. તો એને આપણે થોડુંક મોટું કરીને દર્શાવીએ કે આ રીતે અહીંયા 5.3 અને આ બાજુ હશે 5.4. તો આને આપણે આ રીતે સંખ્યા રેખા ઉપર દર્શાવી શકીએ. આ 5.4 છે એટલે આપણે આને થોડુંક દૂર દેખાડીએ એટલે આપણે એની વચ્ચે સંખ્યા દર્શાવી શકીએ. આ લાઈન ગણવાની નથી. અહીંયા આવશે 5.3 અને આ બાજુ આવશે 5.4 એટલે આને લખી શકાય કે 5.30 અને આ 5.40. હવે એની વચ્ચે પણ બીજી સંખ્યા હશે 5.30 પછી આવશે 5.31, 32, 33, 34, 35, 36, 37, 38, 39. આ સંખ્યાને દર્શાવીએ કે 5.31, 5.32, 5.33, 5.34, 5.35, 5.36, 5.37, 5.38, 5.39.
હવે 2 દશાંશ ચિહ્ન સુધી થઈ ગયું, એટલે કે 5.37 આપણને મળી ગયા. હવે આગળ જોઈએ તો 5.377 થાય, એટલે કે 377 છે એ 5.370, આ 37 એટલે 0 લગાવી શકીએ, એટલે કે 5.370 અને 5.380 વચ્ચે 5.377 આવેલા હશે. તો આપણે આ ભાગ છે 5.37 અને 5.38ને થોડુંક મોટું કરીને દર્શાવીએ. તો આને આ રીતે દર્શાવી શકાય કે અહીંયા એક સંખ્યા રેખા દોરવી પડશે ફરીથી. અહીંયા હશે 5.37 અને અહીંયા હશે 5.38. આપણે અહીંયા દર્શાવીએ ને કે 5.37 અને અહીંયા 5.38, એટલે 5.37 એટલે 0 લગાવી એટલે 5.370, આ બાજુ થશે 5.380. તો હવે એની વચ્ચે જે બીજી પણ સંખ્યાઓ રહેલી હશે, એટલે કે 5.371, 5.372, 373, 5.374, 5.375, 5.376, 5.377, 5.378, 5.379 અને 5.380. તો આ વચ્ચેની સંખ્યા આપણે લખીએ કે 5.371, 5.372, 5.373, 5.374, 5.375, 5.376, 5.377, 5.378, 5.379 અને છેલ્લે 5.380. એટલે દશાંશ ચિહ્ન પછી 3 અંક સુધી દર્શાવી દીધું. હવે આપણે આગળ જોઈએ કે ચોથું અંક કયું છે. તો દશાંશ ચિહ્ન પછી ચોથું અંક છે કે 5.3770. તો 3770 એ 5.3770, એટલે કે આની પાછળ આપણે 0 લગાવીએ એટલે 5.3770 અને 5.3780ની વચ્ચે હશે 5.3770. તો આપણે આ બે સંખ્યાને થોડુંક મોટું કરીને દર્શાવીએ એટલે એની વચ્ચેની જે સંખ્યા છે એ આવી જશે. તો ફરીથી આપણે એક સંખ્યા રેખા દોરીને દર્શાવવું પડશે. તો ફરીથી આપણે એક સંખ્યા રેખા દોરીએ તો આ રીતે થશે. તો 5.3770 દર્શાવવાના છે, જે 5.3770 અને 5.3780ની વચ્ચે હશે. એટલે આ છે 5.3770, એક 0 લગાવી એટલે 5.3770 થાય. તો આની અને 5.3780ની વચ્ચે હશે. તો અહીંયા હતું 5.3770, એક 0 લગાવી એટલે. તો અહીંયા આપણે દર્શાવી નાખીએ કે 5.3770 અને આ બાજુ હશે 5.3780. હવે એની વચ્ચેની સંખ્યા દર્શાવીએ તો 5.3771, 5.3772, 5.3773, 5.3774, 5.3775, 5.3776, 5.3777, 5.3778 ને 5.3779 છેલ્લે 5.3780. આ રીતે થઈ ગયું.
હવે દશાંશ ચિહ્ન પછી જોઈએ તો આપણે 4 અંક દર્શાવી દીધા કે 5.3777. હજુ તો આપણે 5મો અંક દર્શાવવાનો છે. તો એ કઈ રીતનો છે તો આપણે ઉપર જોઈએ કે 5.37,777. તો 37,777 છે એ 37,770 અને 37,780ની વચ્ચે આવશે. તો એને આપણે થોડુંક મોટું કરીને જોઈએ તો એની વચ્ચેની જે સંખ્યા છે એ આવી જશે. એટલે કે 5.37,770 આની પાછળ 0 લગાવીએ એટલે 5.37,770 અને 5.37,780ની વચ્ચે આવશે. તો એને આપણે ફરીથી એક સંખ્યા રેખા વડે દર્શાવીએ તો આ રીતે દર્શાવી શકાય. ફરીથી એક સંખ્યા રેખા દોરીએ. જ્યાં સુધી આપણે જે અંક મેળવવાનો છે એ ન મળે ત્યાં સુધી આપણે સંખ્યા રેખા દોરતા જઈશું અને એ રીતે એક એક સ્ટેપ બાય સ્ટેપ આપણે એક એક અંક દર્શાવતા જઈશું. તો અહીંયા 5.37,770 એ અહીંયા આવશે અને 5.37,780 એ અહીંયા આવશે. હવે આપણે એને દર્શાવી દઈએ કે 5.37,770 5.37,770 પછી 5.37,771 5.37,772 5.37,773 5.37,774 5.37,775 5.37,776 5.37,777 પછી 5.37,778 5.37,779 અને 5.37,780. તો આપણે દર્શાવવાનું હતું કે 5.37,770 તો 5.37,770 આપણને મળી ગયા. તો એને આપણે એક બિંદુ દર્શાવી અને એને ઉપર રાઉન્ડ કરી નાખવાનું. એટલે કે એ સંખ્યા દર્શાવે છે આપણને જે સંખ્યા આપણને સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું કીધું હતું કે 5.37,770 જે આપણને અહીંયા મળશે. તો આ રીતે આપણે એક એક સ્ટેપ બાય સ્ટેપ કરતા જઈશું એટલે આપણને એ સંખ્યા મળી જશે. થેન્ક યુ.